नमस्कार विद्यार्थी मित्रों, भावना नेशनल स्कूलनी यूट्यूब चेनल में आप सर्वનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 11 में विषय भूगोल અને એમાં પ્રથમ યુનિટ છે ભૂગોળ એક પરિચય તરીકે, બરાબર। એમાં આપણે છેલ્લે વિડીયોમાં આપણે વાત કરી હતી કે ભાઈ પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની જે શાખાઓ છે એ શાખાઓમાં આપણે 3 શાખાઓનો અભ્યાસ કર્યો। એમાં પ્રથમ શાખા હતી ભૌતિક ભૂગોળ, ત્યારબાદ માનવ ભૂગોળ છે, ત્યારબાદ ત્રીજી જે એની શાખા હતી એ હતી જૈવિક ભૂગોળ। આ 3 શાખાઓનો આપણે છે એ અભ્યાસ કર્યો છે। ત્યાર પછી છે આપણે જોવાનું છે કે ભાઈ ચોથો પોઈન્ટ જે છે એ આપણે આજે જોવાનો છે, તેમાં ભૌગોલિક પ્રવિધિઓ અને એની કેટલીક પ્રયુક્તિઓ। તો આ ભૌગોલિક જે પ્રવિધિઓ છે અથવા તો પ્રયુક્તિઓ છે એને આધારે એની 3 ઉપશાખાઓ પડે છે। એ 3 ઉપશાખાઓમાં પ્રથમ એની ઉપશાખા છે ક્ષેત્ર અધ્યયન, એટલે કે જે તે વિસ્તાર છે એ જે તે વિસ્તારના આધારે તેનું સર્વેક્ષણ કરવામાં આવે છે। એ સર્વેક્ષણ છે એ કઈ બાબતને આધારે કરવામાં આવે છે? તો કે એ સર્વેક્ષણ જે છે એક ભૌતિક બાબત, સામાજિક અને આર્થિક, આ ત્રણેય બાબતને આધારે તે ક્ષેત્રનું અભ્યાસ કરવામાં આવે છે। ભૌતિક રીતે જે તે વિસ્તાર છે એનો અધ્યયન, ભૌતિક સુખ સગવડતાઓ કેવી છે અથવા તો ત્યાંનું ભૂગોળ કેવું છે। ત્યારબાદ સમાજની દ્રષ્ટિએ કે ભાઈ જે તે વિસ્તાર છે એનો અભ્યાસ કરવામાં આવે છે, જે તે ક્ષેત્રનો ત્યાંનું સામાજિક માળખું કેવું છે, અને એ સામાજિક માળખામાં એટલે કે આર્થિક બાબત, એટલે કે ત્યાંની જે લોકો વસવાટ કરે છે તેની આર્થિક પ્રવૃત્તિઓ કેવી છે, એને આધારે છે એ ક્ષેત્ર અધ્યયનનો અભ્યાસ છે એ કરવામાં આવે છે। ત્યારબાદ બીજું છે નકશાનું નિર્માણ અને કોમ્પ્યુટર પર આધારિત નકશા નિર્માણ, કે ભાઈ નકશાઓ છે એનું નિર્માણ કરવું। કે ભાઈ પહેલાં જ્યારે ટેકનોલોજીનો સમય નહોતો ત્યારે નકશાઓનું નિર્માણ કેવી રીતના કરવામાં આવતું? તો કે જે તે ભૂગોળવિદ છે જે તે વિસ્તારનો નકશો પ્રાપ્ત કરવો હોય તો એ ભૂગોળવિદો છે એ ત્યાં જઈ અને જે તે વિસ્તારના નકશાઓ તૈયાર કરતા અને એના આધારે ત્યાંના નકશાનું નિર્માણ કરવામાં આવતું। પણ કોમ્પ્યુટર આધારિત નકશાઓ, કે ભાઈ જે નકશાઓ છે આધુનિક રીતે નકશાઓ છે આ કઈ રીતના બને? તો કે અત્યારના નકશાઓ છે આપણે સેટેલાઇટ દ્વારા જે તે વિસ્તાર છે એનો નકશો છે એ તૈયાર થઈ જાય, બરાબર। તો એ નકશાઓનું નિર્માણ છે એ કોને આધારે કરવામાં આવે છે? તો કે જે ભૌગોલિક પ્રવૃત્તિઓ છે, પ્રયુક્તિઓ છે એના આધારે નકશાઓનું નિર્માણ કરવામાં આવે છે। ત્યારબાદ પછીની એક જે છે એ માત્રાત્મક ભૂગોળ છે, અને ત્યારબાદ જે છે એ સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એટલે જેને આપણે GPS સિસ્ટમ કહીએ છીએ, બરાબર। એના આધારે નકશાઓ છે એનું નિર્માણ કરવું। હવે એ પછીનો અભિગમ છે પ્રાદેશિક અભિગમ, આ નવો પોઈન્ટ છે। પ્રાદેશિક અભિગમ છે એની મુખ્ય ઉપશાખાઓ છે, તેમાં પ્રથમ છે પ્રાદેશિક અધ્યયન, એટલે કે જે તે પ્રદેશનું અધ્યયન કરવું, જે તે પ્રદેશનું માહિતી પ્રાપ્ત કરવી। એના પછી છે પ્રાદેશિક વિકાસ, કે ભાઈ જે તે પ્રદેશ છે એ પ્રદેશનો વિકાસ છે એ કેવી રીતના થયો, બરાબર, અથવા તો એ પ્રદેશ છે એ વિકાસ થાય છે તો કઈ બાબતને આધારે એ પ્રદેશનો વિકાસ થાય છે। પછી પ્રાદેશિક વિશ્લેષણ, કે જે પ્રદેશ છે એનું વિશ્લેષણ કરવું, અને ત્યારબાદ છે જે તે પ્રદેશનું આયોજન કરવું। તો આ જે પ્રાદેશિક અભિગમ હતો એની મુખ્ય 4 ઉપશાખાઓ હતી। હવે ત્યાર પછીનો એક નવો પોઈન્ટ છે આપણો ભૂગોળનું મહત્વ શું છે। ભૂગોળનો આપણે અભ્યાસ કરીએ છીએ, ભૂગોળમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે। ભૂગોળ છે એનો માનવ સાથે ગાઢ સંબંધ રહેલો છે। માનવી જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે તો એ પ્રવૃત્તિઓ થાય છે એની સાથે ભૂગોળ છે એ રહેલું છે, એટલે કે ભૂગોળની સાથે રહી અને માનવી છે એ પોતાની પ્રવૃત્તિઓ કરે છે। તો આ પ્રવૃત્તિઓ થાય છે એના માટે ભૂગોળ છે એ કેટલું મહત્વ ધરાવે છે? વ્યક્તિ નિર્માણ અથવા
માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. વ્યક્તિનું નિર્માણ થવું અથવા તો માનવીય સશક્તિકરણ, માનવી જે કંઈ પોતે વિકાસ કરે છે એ વિકાસ છે એ કોને આધારે કરે છે? તો કે ભૂગોળને આધારે કરે છે. એટલે માનવીનો જે વિકાસ થાય છે, વ્યક્તિ પોતે પોતાની રીતને જે કંઈ નિર્માણ પામે છે, નિર્માણ કરે છે, તો એના માટે ભૂગોળ છે એ ફરજિયાત બની જાય છે. બરાબર? ભૂગોળ વગર માનવી છે એ પોતાનો કોઈ પણ રીતે વિકાસ પણ કરી નથી શકતો અને પોતે કાંઈ નિર્માણ પણ કરી શકતો નથી. એટલા માટે થઈ અને માનવીએ પોતાને વિકાસ સાધવા માટે થઈ અને પોતે નિર્માણ કરવા માટે થઈ અને ભૂગોળ છે એ તો કે મહત્ત્વ વધારે ધરાવે છે. ત્યારબાદ માનવી જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓની સાથે પણ ભૂગોળ વિષય રહેલો છે. જેમ કે માનવી ખેતી પ્રવૃત્તિ કરે છે તો ખેતી પ્રવૃત્તિ છે એની સાથે પણ ભૂગોળ રહેલું છે. વેપાર કરે છે, જે તે વિસ્તારને આધારે માનવી છે વેપાર કરતો હોય છે. દાખલા તરીકે જોઈએ તો જે દરિયા કિનારો છે, સમુદ્રો છે, એમાંથી મત્સ્ય ઉદ્યોગ વિકસે છે તો એના દ્વારા છે આજુબાજુના વિસ્તારમાં એનો વેપાર કરવામાં આવે છે. પછી પરિવહનની વ્યવસ્થાઓ કેવી છે? તો પરિવહનનો આધાર પણ ભૂગોળ સાથે ઉપર રહેલો છે. ઉદ્યોગોની સ્થાપના કરવી કે ભાઈ ઉદ્યોગો છે એ મોટે ભાગે છે એ જે તે ભૂગોળને આધારે તેમની સ્થાપના કરવામાં આવતી હોય છે. માટે તેના વિકાસનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્ત્વનું છે. ખેતીનો વિકાસ કરવો હોય, વ્યાપારનો વિકાસ કરવો હોય, પરિવહનનો વિકાસ કરવો હોય અથવા તો ઉદ્યોગોનો વિકાસ કરવો હોય તો તેના માટે છે એ ભૂગોળનું જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા માટે, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા માટે, એને સમજવા માટે, એનો ખ્યાલ મેળવવા માટે અથવા તો એનો અભ્યાસ કરવા માટે, ત્યારબાદ ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા પણ ભૂગોળ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. કે ઐતિહાસિક ઘટનાઓને સમજવી કે જે કાંઈ ઇતિહાસની ઘટનાઓ બને છે, કોઈ યુદ્ધ થયું હોય અથવા તો કોઈ એવી સંસ્કૃતિનું નિર્માણ થયું હોય તો એ બાબતને જ્યારે સમજવી હોય, એ ઘટનાઓને સમજવી હોય તો એના માટે પણ ભૂગોળનું જ્ઞાન છે એ ખૂબ જરૂરી છે. વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ કે ભાઈ વર્તમાનમાં રહેલી કેટલીક વૈશ્વિક સમસ્યાઓ છે, જેમ કે બેરોજગારી છે, ગરીબી છે, ત્યારબાદ આતંકવાદ છે, ભાવ વધારો છે, તો આવી કેટલીક વૈશ્વિક સમસ્યાઓ છે. તો એ વૈશ્વિક સમસ્યાઓને સમજવા માટે અથવા તો હલ કરવા માટે પણ ભૂગોળનું જ્ઞાન છે એ જરૂરી બને છે. હવે ભૂગોળ છે એ કઈ રીતના વધારે મહત્ત્વ ધરાવે છે? તો કે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે. તો ભાઈ આંતરરાષ્ટ્રીય સમજ વિકસાવવા માટે પણ ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે. વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય કે ભાઈ વિશ્વ છે એક છે, તો આવી ભાવના કેળવવા માટે પણ ભૂગોળનું મહત્ત્વ વધારે રહેલું છે. રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટ થાય છે, રાષ્ટ્રીય ગુણો વિકસે, વગેરે મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ છે એ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ તો કે કોઈ સરહદી સમસ્યાઓ અથવા તો કોઈ પણ બીજી સમસ્યાઓ જ્યારે ઉદ્ભવે છે, કોઈ કુદરતી જ્યારે કોઈ પણ ઘટનાઓ બને છે તો એ ઘટનાઓને રાષ્ટ્રીય સ્તરે અથવા તો આંતરરાષ્ટ્રીય સ્તરે જ્યારે આપણે સમજવી હોય ત્યારે ભૂગોળનું જ્ઞાન છે ફરજિયાત બને છે. પ્રત્યેક વિષયના અધ્યયનના પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે. કે કોઈ પણ વિષય હોય એનો અભ્યાસ કરવો હોય તો એના અભ્યાસને પાછળ એ અભ્યાસ માટે કેટલુંક લક્ષ્ય રાખવામાં આવેલું હોય, ઉદ્દેશ્ય હોય કે ભાઈ કોઈ પણ વિષય આપણે ભણવો છે, એનું અધ્યયન કરવું છે તો એનો ઉદ્દેશ્ય શું છે, એનું લક્ષ્ય શું છે, એના આધારે કોઈ પણ વિષય છે એનો અધ્યયન કરવામાં આવતું હોય છે. ભૂગોળ એક ગત્યાત્મક વિષય છે. તેનો વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવે છે. ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યોનો પણ વિકાસ થાય છે.
જો આપણે ભૂગોળનું જ્ઞાન મેળવીશું, ભૂગોળનો અભ્યાસ કરીશું, તો આપણામાં કેટલીક ક્ષમતાઓનો વિકાસ થશે, કેટલાક કૌશલ્યોનો પણ વિકાસ થશે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકીએ છીએ. પ્રવાસ પર્યટન છે, વાર્તાલાપો સમજવા, પ્રદર્શન કરવું, તો આને માટે ભૂગોળનું જ્ઞાન પણ વધારે મહત્ત્વ ધરાવે છે. પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાઈ છે. ભૂગોળને આધારે છે આપણે પત્ર મૈત્રી બાંધી શકીએ, ભાઈ એકબીજાને પત્ર લખી અને આપણે આપણા સંબંધો વધારે વિકસાવી શકાય. ત્યારબાદ નકશાનું વાંચન કરવું, નકશાની પૂરણી કરવી, વરસાદનું માપન કરવું, તાપમાનનું માપન કરવું, ભૂકંપની તીવ્રતા માપવી, હવાના દબાણનું માપ વગેરે પ્રકારની જો ક્ષમતાઓ વિકસાવવી હોય તો ભૂગોળ ટેકન લાકડીની ભૂમિકા ભજવે છે. બરાબર, જેમાં લાકડી છે એ અપંગ વ્યક્તિને કે વૃદ્ધ વ્યક્તિને ટેકો આપે છે, આગળ વધારે છે. તેવી જ રીતના જો આપણે નકશો વાંચવો હશે, નકશાની પૂરણી કરવી છે, વરસાદનું માપન કરવું છે, તાપમાનનું માપન કરવું હશે, પછી ભૂકંપની તીવ્રતા માપવી હશે, અથવા તો જે હવામાં રહેલું દબાણ છે, આ બધી બાબતોનું જો આપણે અભ્યાસ કરવો છે તો ભૂગોળ વિષયનું મહત્ત્વ છે એ ખૂબ વધારે રહેલું છે.